જૂનાગઢમાં કોંગ્રેસની આજે પ્રશિક્ષણ શિબિર ભવનાથ તળેટીમાં 10 દિવસ આ શિબિર ચાલવાની છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ઉપસ્થિત રહેશે। શિબિરના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ શિબિરનો પ્રારંભ કરવામાં આવશે। તો આ શિબિરની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આજે 10 સપ્ટેમ્બર એટલે કે આજથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પણ આ શિબિરમાં જોડાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી આપણી સાથે જૂનાગઢથી લાઈવ જોડાઈ ગયા છે। જે પરેશ, જૂનાગઢ ખાતે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા, કયા પ્રકારની તૈયારીઓ? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો જૂનાગઢ ભવનાથ તળેટીમાં જે પ્રેરણાધામ ખાતે આજે પ્રશિક્ષણ શિબિર છે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે। 10 દિવસ સુધી આ કોંગ્રેસની જે પ્રશિક્ષણ શિબિર શરૂ રહેશે। સંભવિત છે જે રાહુલ ગાંધી પણ આ પ્રશિક્ષણ 12 તારીખે જે રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેવાના છે અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેને પૂરતું માર્ગદર્શન મળી રહે અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને તેને લઈને આજથી આજે પ્રશિક્ષણ શિબિર શરૂ કરવામાં આવ્યું છે। આપણી સાથે જે કોંગ્રેસને આગેવાન છે પાલભાઈ આંબલિયા જોડાયા છે। પાલભાઈ, આજથી પ્રશિક્ષણ શિબિર શરૂ થઈ છે, શું કહેશો? આજે તમે જોયું અગાઉ 3 દિવસનો એક સેમિનાર આણંદ ખાતે જે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કોંગ્રેસમાં થઈ છે। આ જિલ્લા પ્રમુખોની 10 દિવસની એક તાલીમ શિબિર છે, જેની અંદર પહેલા જે રાષ્ટ્રીય કક્ષા કે મિટિંગો થાય, રાજ્ય કક્ષાએ થાય, એની જગ્યાએ જિલ્લા કક્ષાએ અને જિલ્લા પ્રમુખોને જે રાહુલજીએ કહ્યું છે અમે હવે તાકાત જિલ્લા પ્રમુખોને આપવા માગીએ છીએ, એના ભાગરૂપે જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા, ગામ, ખેડૂત, ગરીબ, વંચિત, પીડિત એ તમામ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ એવી રીતે વધારે મજબૂતાઈથી ઉપાડી શકે એના માટેની આજે 10 દિવસની તાલીમ શિબિર આજે જૂનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે ચાલુ થઈ છે। તો આ હતા કોંગ્રેસ આગેવાન પાલભાઈ આંબલિયા। જે 10 દિવસની શિબિર આજથી શરૂ થવાની છે અને કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તે પણ આજે ઉપસ્થિત રહેવાના છે। 12 તારીખે જે રાહુલ ગાંધી પણ સંભવિત ઉપસ્થિત રહેવાના છે અને જે પ્રમુખો બન્યા છે તેઓને પૂરતી તાલીમ પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે। જી પરેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર આજથી ચાલુ થવાની છે। તો ભવનાથ તળેટીમાં આ 10 દિવસીય શિબિર ચાલવાની છે। મલ્લિકાર્જુન ખડગે દ્વારા શિબિરનો પ્રારંભ કરવામાં આવશે।